તો ખેડૂત મિત્ર, આપને શું કામ છે? આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે, પર્સનલ ડિટેલ નહીં આપતા. બોલો, શું પ્રશ્ન પૂછવો છે? ભાઈ છે ને, જમીન અમારી હા, બીજા ગામ છે હા, હા. અને અમારી બાજુમાં જમીન છે બીજી જ્ઞાતિની છે. પાછી અમારી દક્ષિણની જે ખેતર હતું ને, મારા સસરા કાકા દીકરાઓનું, હમ. એને વેચી નાખ્યું ને અમારો અમે પેલેથી રસ્તે જમા હાલતા હતા. મારા સસરા બધા દાદા સસરાનું રસ્તા બાબતના મારા ઘણા બધા વિડીયો છે, જોતા કેમ નથી? એ જોઉં છું ભાઈ હું, પણ મને એમાં બહુ પતા હું એટલે તો તમારા બધા રસ્તાના બધા જોઉં, પણ એમાં ખબર પડે નહીં ને મને. બે ભાઈ કેટલો સમયથી આ રસ્તો અટકાવ્યો છે? રસ્તો તો હમણાં જ ઈ પેલા અમારી જમીન ઈ વાવતા હતા ઈ ભાઈ, તેનામાં રસ્તો હાલે ને ઈ અત્યારે તમારો અમારા રસ્તો ખેડી નાખ્યો છે, પાણી નાખ્યા છે, પાટા કાંકરા નાખ્યા છે, છાણા નાખ્યા કાંઈ છે, કાંટા નાખ્યા છે, શું કર્યું છે? નહીં વાવેતર જ કરે છે. અને અત્યારે તમારા રસ્તાની શું પોઝિશન છે? સીધો જવાબ દો, મારે ટાઈમ નથી હોતો. 300 જણાના મેસેજ હોય. તમને તકલીફ શું છે? એ અમને એને એમ કે ઓલા લોકો એ વેચી ને જમીન, તો એના લોકોને એમ કીધું કે એનો રસ્તો અહીંયા નથી એમ. અટકાવ્યો છે? અટકાવ્યો તો જ કેસ દાખલ થાય. અટકાવ્યો તો મામલતદાર કોર્ટમાં કેસ દાખલ કરી દો. હા બરાબર. અટકાવ્યું હોય તો મામલતદાર કોર્ટમાં કેસ દાખલ કરો. હા બીજું શું પૂછવું છે? બસ એ મેં કીધું સાહેબ ને પૂછી જો. જુઓ, મામલતદાર કોર્ટમાં કેસ કરવાની, સસ્તો કેસ કરવાની રીત સમજાવી દઉં તમને. તમે એડવોકેટ રાખશો તો મોંઘા પડશે. તમે જાતે થોડી રજૂઆત કરી શકો એમ હો, કે તમારા છોકરાઓ કોઈ હોય રજૂઆત કરી શકે એમ હોય, તો મામલતદાર કચેરીની મારા ઓડિયો સાંભળશો તો હાથે લખતા આવડી જશે. તાલીમ કેમ્પમાં પણ હું આ શીખવાડું છું. એ બધું શક્ય ન હોય તો મામલતદાર કોર્ટની બારે ટેબલ નાખીને બેઠા હોય, એની પાસે લખાવી લ્યો. પાછો જયારે જવાબ લખાવવાનો થાય ત્યારે સામેવાળાની અરજીની નકલ આવશે, એ લઈને સામેવાળાનો જવાબ ત્યાં લખાવી લો. તમારું સસ્તું પતી જાય. પણ થોડુંક આપણને આવડતું હોવું જોઈએ તો આ કરવું, નહીં તો એડવોકેટ રાખવા. સાહેબ આમાં એક એવું છે કે ઈ જમીન આગળનું બધું બીજી વાર્તાઓ કરો માં, મારી પાસે એટલો ટાઈમ નથી હોતો. તમે મુદ્દાની વાત કરો સીધી. તમને શું તકલીફ ને શું રસ્તો કરવો એ મેં સમજાવી દીધું. રસ્તો કે તમારા અહીં નથી એવું અમને કહે છે. મેં તમને કહી દીધું ને, એક વાત રિપીટ ન કરો. મેં તમને કહી દીધું મામલતદાર કોર્ટમાં કેસ દાખલ કરવો, એડવોકેટ રાખો ને એડવોકેટ ન રાખવો હોય તો મેં બીજો રસ્તો બતાવ્યો તમને. હવે કઈ પૂછવાનું હોય તો પૂછો. ના બસ આજ પૂછું તું કેટલા દિવસ લાંબી વાર્તા નહીં. સારું, કઈ વાંધો નહીં ભાઈ.